શું આ દેશના માણસોના વટ હશે, શું એના વચનની કિંમત હશે? મેઘાણીભાઈ લખે છે દસ્તાવેજ નામની વાર્તા, અને એમાં રાજપૂતના દીકરાનું વચન કેવું હોય. બહુ સત્ય ઘટનાનો પ્રસંગ છે, અદ્ભુત પ્રસંગ છે. માવતર મેલીને મરી ગયા છે. દીકરો ધીરે 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 મોટો થવા માંડ્યો. નહીં કુટુંબી નાતરો, પિતા ભોમ પખે, ઊંચો આબ જકે, અને મારે ધર નીચી પાવર ના ધણી. આ તો નહીં કુટુંબી નાતરો અને પિતા ભોમ પખે. ઊંચો આબ અને ધરતી સિવાય દુનિયામાં બીજું કોઈ હગુવલો નથી. માવતર એની વાહે એક બાપ દાદાની પરંપરાનું ખોરડું છોડતા ગયા છે, અને દીકરાનું નાનપણથી હક પણ કર્યું હતું, હક પણ વાળી કન્યાને છોડતા ગયા છે. બીજું કોઈ નાનું મોટું નથી. ઉદર રહેતા બાપ ગયો, જન્મતા મુઈ માં. ઘણ વીતી અને ઘણ વીતશે, હજી ઘણાય પડશે ઘા. નોધારો જુવાન મોટો થવા માંડ્યો. 18 વર્ષનો જયારે જુવાન થયો ત્યારે સામે વાળે જે જગ્યાએ દીકરાનું સગપણ કર્યું છે, આ કાંઈ કમાતો નથી, આની પાસે કોઈ સંપત્તિ નથી, કોઈ પોતાની પાસે થોડો ઘણો ગિરાસ હતો. ગિરાસ તો ગીરો મુકાઈ ચુક્યો છે. રાજપૂતો એકવાર સગપણ કરે પછી ફોક ન કરે, પણ આવા દીકરાને દીકરી મારી નાનપણના બોલે બંધાણા છે, હક પણ કરેલો છે, પણ કેમ મારે દીકરી દેવી? પણ એની જુવાનીનું પારખું એકવાર સામેવાળાને, એના જે સસરાને થયું, એના મામાને એમ થયું કે એકવાર આનું પારખું કરી જાઉં, કેટલાકમાં જુવાન છે. જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી, કહે છે પુત્રના પગ પારણે પર ખાઈ જાય છે. સામેવાળાએ દીકરીના બાપે જુવાનને કહેવરાયું કે જુવાન ભાણેજ, આવતા વૈશાખ મહિનાની વૈશાખ સુદ બીજના દિવસે તું 1000 રૂપિયા જો રોકડા લઈને આવીશ તો મારી દીકરી તને પરણાવીશ, ને મારી દીકરી હું બીજે પરણાવી દઈશ. વાત સાંભળી અને ઓરડામાં બેઠેલી 18 વર્ષની રાજપૂતની કન્યા છે, એના હૈયામાં પડકો ઉપડ્યો કે જેના નામની ચુંદડી ઓઢી છે, હું રાજપૂતની દીકરી બીજાની કોઈની ચુંદડી ઓઢું નહીં. મારા બાપે ભારે કરી, ગરીબ માણસ છે સામે મારો ધણી, જેની હારે મારું સગપણ થયું છે, એ 1000 રૂપિયા ક્યાંથી લાવશે? કંગાળ ના મુખ આ જગતમાં કોઈને ગમતા નથી, ભગવાન પણ મુખ ફેરવે દુખિયા તણાથી ધારથી. એ પોતાનો ગરાસ જેને આંગણે અડાણે મૂકેલો છે, ગીરવે મૂકેલો છે, એની પાસે જઈ, વાણિયાની પાસે જઈ અને રાજપૂતનો જુવાન બોલ્યો, કાકા મારો બધો ગરાહ તો તમારી પાસે મંડાવ છે, મેં મૂકી દીધો છે બધો ગરાહ, પણ એકવાર જીવતરમાં મારી લાજ રાખવી બહુ જરૂરી છે. કે તમારી પાસે દરબાર કઈ મૂકવા જેવું હોય તો આપો, અડાણે મૂકવા જેવું, ગીરો મૂકવા જેવું હોય, બોલો શું જરૂર છે? કાકા 1000 રૂપિયા જોઈએ છે. 1000 રૂપિયાની મારે જરૂર છે, ને મારી પરણેતર બીજાને જાય, જેના નામની મારા નામની જે રજપૂતાણીએ ચુંદડી ઓઢી છે બીજાને જાય, એ મારાથી ગમતું નથી. અને સામેથી મારા મામાએ કહેવરાયું છે કે વૈશાખ સુદ બીજના દિવસે 1000 રૂપિયા લઈને આવીશ તો તને મારી કન્યા પરણાવીશ. કાકા તમે કયો એ લખી આપો, કયો તો મારા પ્રાણ લખી દો, તમારા ચોપડાની માલપા ઉધાર. વાણીઓ ઝીણા ઝીણા દાંત કાઢે છે કે દરબાર, પ્રાણને મારે કાંઈ પડી કે વાળીને એના પેટ નથી ભરાતા. પણ રાજપૂતના જુવાનમાં સચ્ચાઈ લાગી કે કંઈક તમારે મારી પાસે ગીરો મૂકવું જોઈએ, પણ જેની ખોરડાની ખાનદાની હતી, નસે નસમાં રાજપૂતાનું લોહી દોડતું હતું ભાઈ. એને વાણિયા પાસેથી એક કાગળ લીધો અને કાગળ લઈ અને દસ્તાવેજ તૈયાર કર્યો. દસ્તાવેજ તૈયાર કરીને એમાં લખ્યું કે હું રાજપૂત છું, બોલ્યું ફરીશ નહીં. વાણિયાના દસ્તાવેજમાં રાજપૂતે લખી દીધું કે તમે મને 1000 રૂપિયા આપો છો મારા લગ્ન કરવા માટે, લગ્ન કરીને હું રાજપૂતાણીને લઈને આવું, પણ જ્યાં સુધી કાકા હું તમારું લેણું 1000 રૂપિયા ન ભરું
ત્યાં સુધી રાજપૂતાણી મારે મન માં અને બેન છે અને દસ્તાવેજમાં પોતે પોતાના સહી કરી દીધી ભાઈ. પાણી અને પરોના પલા મીંડા છૂટા સાબાસ રાજપૂત થવા માંડ્યું ભાઈ. પોતાના મામાના ગામ આવી અને 1000 રૂપિયા ભર્યા ડાયરાની વચ્ચે ભર્યા ડાયરાના કોથળી રૂપિયાની મૂકીને કીધું કે લ્યો મામા, આ તમે કહેતા હતા ને કે 1000 રૂપિયા નહીં લાય વૈશાખ સુધી બીજ સુધીમાં, તો બીજ તારી અને ત્રીજ મારી હું મારી દીકરીને બીજે પરણાવી દઈશ, તો ગણી લ્યો આ 1000 રૂપિયા રોકડા લઈને આવ્યો છું. પણ ત્યાં તો ડેલીમાં બેઠેલો ડાયરો ફિટકાર મીંડો દેવા. આવા ગરીબ માણસને 1000 રૂપિયા માટે થઈને તે એટલો બધો મુશ્કેલીમાં મૂક્યો. ડાયરો રાજપૂતો જે બેઠા બધા ઉભા થઈને વિયા ગયા. ઓરડામાં બેઠી બેઠી ક્ષત્રિયાણી જેને જે ગરીબ જુવાનના નામની ચુંદડી ઓઢી છે એ હૈયામાં ફડાક 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 ફડક થાય છે કે 1000 રૂપિયા લઈને તો આવ્યો, પણ મને લઈ જશે પછી મારા બાપના નામે મેણા મારી મને દુઃખ બહુ દેશે. તો હું વાત કરું, ઘડિયા લગ્ન લેવાના કંકુની લોળ જેવી રાજપૂતાણી ઉજળ ઓરડાને ઉજાળવા માટે થઈને આજ આવી છે. માંડું છાંડું ચાકળા ચંદરવા એ બધાને એકદમ ઝાપટી અને વર્ષો જૂનો માં જે ચાકળા ચંદરવા મૂકીને ગઈ હતી, પછી એની ઉપર જે ધૂળ ચડી ગઈ હતી, ધૂળને ખંખેરી અને છણ છણ છીંકો આવે એવો ઓરડો છે એ રાજપૂતાણીએ ઓરડો ઉજાડ્યો ભાઈ. ઢોલિયો તૈયાર થયો, વાગી પગરવની વાહળીઓ, ગહેકી ઉઠ્યું નળીએ નળિયું, કોઈ પધાર્યાના અવસરમાં લીલી વેલ બની ઓકળિયું, અને ઘૂંટ્યા માજમ રાત કહું બા છલકાવી તનની તાહળીઓ. રોમ રોમ તરબોલ ધુપેલે આજ ફરી ઓડિયામાં આંગળીયું, અને વાગી પગરવની વાહળિયું, ત્યાં તો ગહેકી ઉઠ્યું નળીએ નળિયું ભાઈઓ. પરણ્યાની પહેલી રાત પણ પેલો ઝોન પેલો પરો ઈરેન રો અલ દીવડો જી જાકમ જોર એ ધણ ત્યાં એ ગોલો પીજો કાંટાળો કેવડો એ ગન ધણ જો કંકુની લો. રાજપૂત ઓરડે આવ્યો, પણ પોતાના હાથની માલપા જે ભવાની હતી વાણિયાને લખી દીધું હતું જ્યાં સુધી તારા 1000 રૂપિયા ન ભરું ત્યાં સુધી મારી પત્નીને હારે ઘન સંસાર નહીં ભોગવું, ત્યાં સુધી મારી પત્ની મારે મન મારી માં અને બેન છે. એટલે એક જ ઢોલિયામાં બે ખૂતા, પણ વચ્ચે ખુલ્લી તરવાર મૂકી દીધી. 1 દી 2 દી 3 દિવસ રાજપૂતાણીના મનમાં એમ થાય છે કે મારા બાપે 1000 રૂપિયા માંગ્યા, એનું આ રાજપૂત મારી હારે વેર વાળે છે. ચોથા દિવસે રાજપૂત ઓરડે આવ્યો, પણ એની આંખમાં નફરત નથી, એની આંખમાં તો સ્નેહ ઉભરાય છે. પણ રાજપૂતાણી આજ ભીતે ટેકો દઈને રાહુડે રોવા માંડી. બોર બોર જેવા ઠેકે ઠેકીને આહુડા મીંડા પડવા. આમ રાજપૂતો જોયું, હા રાજપૂતાણી કેમ રોવો છો? પિયર યાદ આવ્યું, મયર યાદ આવ્યું, મયરિયા યાદ આવ્યા, મા બાપ યાદ આવ્યા? એવું નથી દરબાર, આ તરવારનો ભેદ શું છે મને ખબર નથી, પણ એવી મારી કઈ ભૂલ, એવો મારો કયો ગુનો કે તમે વચ્ચે ખુલ્લી ભવાનીને મૂકીને સુવો છો, વચ્ચે તરવાર મૂકીને સુવો છો? જે ભેદ હોય તમે ભેદ કયો. હું ક્ષત્રિયાણી છું, જે રાજપૂતાણીને તમે ધાવણ ધાવે છે એવી જ ક્ષત્રિયાણીને હું ધાવણ ધાવીને મોટી થઈ છું. હું તમને તમારું વ્રત નહીં તોડાવું, પણ એનો ભેદ મને સમજાવો. અને આમ કરીને આમ જે હાથમાં કાગળ આપ્યો, એ હાથમાં કાગળ આવ્યો ત્યાં વાંચીને ક્ષત્રિયાણી ધ્રુજી ગઈ. વાણિયાને લખી દીધું છે કે તારા 1000 રૂપિયા ન ભરું ત્યાં સુધી મારી પત્ની મારે મન માં અને બેન છે. પોતાના આંગમાંથી ઘરેણા ઉતારવા માંડી અને કીધું કે લ્યો રાજપૂત. તેથી રાજપૂત બોલ્યો છે કે તારા ઘરેણા વેચીને 1000 રૂપિયા ભરું એ માયલો હું કંગાલ નથી, એવો હું કાયર નથી. તો કે ના, મારી વાત નથી સમજતા, આ મારા ઘરેણા લઈ જાઓ અને એને વેચી એમાંથી 2 ઘોડા ખરીદો, 2 પુરુષોના પોશાક ખરીદો, 2 તરવારું ખરીદો, 2 સાફા ખરીદો. આપણે પરદેશમાં કમાવા માટે જઈ
હવે હું ઘડીક માટે રાજપૂતાણી મટી જાઉં છું અને તારો જુવાન ભાઈ ભેળો બની જાઉં છું. અને સાહેબ બે ઘોડા આવ્યા, ટૂંકમાં વાત કરું છું, બે ઘોડા આવ્યા, બે તરવારીઓ આવી, બે સાફા આવ્યા, પણ આ રાજપૂતાણી ક્ષત્રિયાણી મટી ગઈ હતી, પણ જુવાન બની ગઈ હતી. વિધાતા ખુદ વિસ્મયમાં પડી જાય કે આને મેં પુરુષ ઘડ્યો છે કે સ્ત્રી ઘડી છે, નક્કી ન થઈ શકે એમ તૈયાર થઈ ભાઈ ક્ષત્રિયાણી. ઘોડા હાંકતા 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 50 ગાવની દડમજલ કાપીને બાદશાહના નગરમાં દાખલ થયા અને બાદશાહ સલામતની સવારી આવે છે અને આમ બે તેજસ્વી જુવાનોની માથે નજર પડી, પણ ગટમાં ઘોડા થન ગને, આતમ વીંજે પાંખ, અણ દીઠેલી ભોમ પર મારું યૌવન માંડે આંખ. શાબાશ જવાનો હાકલ કરી બાદશાહે. કઈ બાજુથી આવો છો, ક્યાં જાઉં છે? કે મહારાજ નોકરીની ગોતમાં આવી છે. અમારી નોકરી કરશો જુવાનો? નોકરી કરવા માટે તો નીકળ્યા છીએ અમે. ટૂંકમાં વાત કરું, બાદશાહની નોકરીએ બે પતિ પત્ની પુરુષ વેશમાં છે, બે રોકાઈ ગયા છે અને એમાં ધીરે ધીરે સમય પસાર થવા માંડ્યો. બાદશાહનો એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધો કે બાદશાહના જે સુવાનું શયનગ્રહ હતું, એનો જનાનખાનો હતો, ન્યા આ બે રાજપૂતોની ચોકી રહેતી. એમાં આહાડ મહિનો આવ્યો અને આપમાંથી વીજળીનો કડાકો થયો ભાઈ. મદ ભરી વ્રળગી મેલ માજા, ગગન તળ હળગી ગયા, જળ ભર્યા વાદળ ચડ્યા, ગણગણ વરુણ દળ વિપરી ગયા, પહાડા શિખર પર દિયણ પ્રાચર ગણ સગણ સેના, હોકલિંગ આસાટ ઘમ ઘમ ધરા, ધમ ધમ વરળ જમ જમ, વીજળી સમ કડક ધણ, વીજળીનો કડાકો થયો. મોરલાએ સામે ગહેકાટ માંડ્યો ભાઈ. હાંકળા ભાંગે મોર ગંધલ ગગન નિરખી ગેંકિયા, મળ રાત કાળી કઠટ માજમ પીયું ટૌક્યા બાપિયા, ત્યાં તો આયા વાહલા વિજોગી જોડ લાના, હલબલ્યા દિલ ઘા પડ્યા, ઘન ઘોર રાતે નીંદ ના આવે, પ્રેમ પડદા ઉઘડ્યા ભાઈ. જે રાજપૂતાણી પુરુષના વેશમાં હતી એના હૈયાના કબાટ ખુલી ગયા ભાઈ. રાજપૂત પોતાના ભાલાનો ટેકો દઈ અને આપમાંથી ઠામ 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 વરસાદના ફોરા પડે છે અને ઠંડા વાતાવરણમાં ઘડીક એને નીંદર લાગી ગઈ છે અને અહીંયા રાજપૂતાણીની અંદરથી પુરુષ હતો એ હટી ગયો અને રાજપૂતાણી પ્રગટ થઈ ગઈ ભાઈ. દોડી અને રાજપૂતને વીજળીના કડાકાની હારે સિંહની ગર્જનાથી જે રાજપૂતાણી નહોતી પીધી, આપમાંથી વીજળીનો કડાકો થયો, સમ કડક ધણા, અને અહીંયા ડોટ મૂકી પોતાના પીયુને બધ ભરવા માટે. પણ 5 ડગલા આગળ રહી ત્યાં વાણિયાનો લખેલો કાગળ યાદ આવ્યો, પાછી હટી ગઈ ભાઈ. અને એને દુહો કીધો, દેશ વિજા પીયું પરદેશા, પીયું બંધવારે વેશ, જેદી જાશા દેશ મેં તેદી બાંધવ પીયું કરેશ. બાદશાહની બેગમ આ દુહો સાંભળી ગઈ, દોટ મુક્તિ રાજપૂતાણીની જોઈ ગઈ હતી. એટલે બાદશાહ સલામતે કીધું કે જાપના, આપણે ત્યાં બે જુવાનો જે નોકરી કરે છે ને, એમાં એક જુવાન નથી, એક પુરુષ નથી, એક સ્ત્રી છે. કેમ તમને ખબર પડી? કે આજ રાત્રે મને નીંદર નહોતી આવતી, વીજળીનો કડાકો થઈને એને દોટ મૂકીને એક દુહો કીધો. એ દુહો ફક્ત સ્ત્રી જ કહી શકે, પુરુષ એવો દુહો ન કહે. બાદશાહ સલામત બેયની પાસે નજીક આવ્યા, બેયને બોલાવ્યા. સાચી વાત કરો, જે ભેદ ભરમ હોય એ તમે મને કહી દો, તમને બધું માફ છે. અને વાણિયાનો કાગળ દેખાડ્યો અને બાદશાહ સલામતને મોજના તોરા મીંડ્યા છૂટવા. સાબાસ રાજપૂત, સાબાસ રાજપૂત. આવા ટેકેલા રાજપૂતો હજી ભારત વર્ષમાં છે હો. પરાના પલા મીંડ્યા ભારતીય સંસ્કૃતિ બાદશાહને છૂટવા. અને 1000 રૂપિયા નહીં, 10,000 રૂપિયા આપો, વાણિયાને ભરી દો, તમારો ઘરા છૂટો કરાવો, જાઓ. અને હવે તમે બે મારા માટે, મારી નોકરી કરવા વાળા જુવાનો નથી, પણ તમે બે મારા માટે મારા બેટા અને બેટી સમાન છો. તેથી આ રાદેશનો રાજપૂત બહુ સરસ બોલ્યો છે કે જાપના, એમ તમારી ઉપકારથી આપેલા રૂપિયા લઈ અને હું તમારી કરુણાથી મારા વાણિયાને રૂપિયા ભરી અને ઘર સંસાર ભોગવું એવો હું કાંઈ રાજપૂત નથી. ટૂંકમાં હું વાત કરું કે બાદશાહ સલામત શિકારે જવા માટે નીકળ્યા છે અને બે રાજપૂત
ભેળા છે, રાજપૂત ને રાજપૂતાણી બે ભેળા છે. અને એમાં હાવજનો શિકાર કરવા માટે બાદશાહ સલામત નીકળ્યા છે અને એમાં હાવજે નિશાન ચૂકવાડી દીધું અને બાદશાહની ઉપર ઘે 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 કરતો જેમ હાવજ આવ્યો. પણ અહીંયા રાજપૂતાણીના હાથમાં જે ભાલો હતો એ ભાલો છૂટ્યો, હાવજને હોહરો વીંધી નાખ્યો મોઢામાંથી બહાર. હાવજ પીડ્યો, બાદશાહને પોરના પલ્લા છૂટ્યા. પોતાનો જીવ બચાવવા માટે થઈને 5000 રૂપિયાનું ઇનામ આપ્યું. એ ઇનામ લઈ અને રાજપૂત પોતે ઘરે આવ્યો. ઘરે આવીને વાણિયાને 1000 રૂપિયા રોકડા આપ્યા અને તે દીની રાત્રે 1 વર્ષ મામા ફૂઈના ભાઈ તરીકે રેલા એ રજપૂત અને રાજપૂતાણી છે એ આજ પિયુ મિલનની પહેલી રાતને માણવા માટે બેઠા. કવિ કે આવા મહાપુરુષો હોય ને એના માટે લખાય. ત્યારે હોજ વ્રત બાળ કે ગંગ જોબન ભર્યો, હોજ બળવાન કે ગબલ ઘેલો, વરે ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલે ને હોજ વરમાળ ચોરી ચડેલો. પણ હાક જે હા ભલે દેશ દ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું, ઈ પંથ અબધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. આવું આવું જ્યારે બને ત્યારે મોતની સાથે પ્રીત બાંધી છે. મોતની સાથે જેણે મોતના માંડવે પોતાના મંગળ વર્ત્યા છે. મહારાણા પ્રતાપ હિન્દુઓ શાળીગ્રામ, એકલિંગજીનો દિવાન, સિસોદિયા કુળ શિરોમણી, મેવાડનો અધીશ્વર, હલ્દી ઘાટના યુદ્ધમાં દુશ્મનોથી જેથી ઘેરાણો, પોતાના ચેતક નામના ઘોડાની માથે છેલ્લી નજર કરી ભાઈ. પણ ચેતકને પોતાના આંતરડા એના ડાબમાં ઢળડાય છે. રાણાને એમ થયું જે ચેતક ઉપર બેસીનો કઈક ધીંગાણા ખેલ્યો એ ચેતકનો તો હમણાં પ્રાણ નીકળી જશે. એના આંતરડા તો એના પગના ડાબલામાં ઢળડાય છે. મારી મનની મનમાં રહી જશે. સામેથી સુબો વયો આવે છે અને સલીમ હાથીની અંબાડીની માથે આવે છે. રાણાની નજર ગઈ ભાઈ. પણ મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગ્યો પની હારી કો ધ્યાન લગ્યો મટકી ચંદ કો ધ્યાન ચકોર લગ્યો ચકવાન કો ધ્યાન દેને છે ટકી અને મીન મનો જલ ધ્યાન સુ સાગર પંથ પ્રબીન રહ્યો અટકી ગાને મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો કે તારી નજર મંડાણી ભાઈ કે આજ જો ચેતક સલીમના હાથીની અંબાડીની માથે જો ડાબલા મૂકે ને હું જો એને મૂકું જીવતો તો હું મેવાડનો સિસોદિયો રાણો ન કહેવા ભાઈ. અને પાછો લીધો ચેતકને. ચેતકની કહેવાળીમાં હાથ ફેર્યો. મારો કહેવાનો અર્થ કે એકલા રાજપૂતે પ્રાણ સમર્પણ કર્યા એમ નહીં, પણ જેની ઉપર સવારી કરતો હોય રાજપૂત એનો ઘોડો પણ એવો હોય. દેશ માટે મરી ફીટનાર, દેશ માટે બલિદાન આપી અને શહીદી વોરનાર એનું પ્રાણી પણ એવું હોય. ચેતકનું મૂળ વતન તો સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના ખોડ ગામના ચારણોએ રાણાના બાપુ ઉદયસિંહજીને જે 700 ઘોડા આપ્યા હતા એમાંના 2 અશ્વો હતા અને એમાંનો એક ચેતક એ રાણાને પ્રાણ પ્રિય હતો. ધર્મ માટે મહાપુરુષોના અશ્વો પણ કેટલું પરાક્રમ દાખવી શકે. એ ઘોડાને પાછો લીધો, ચેતકને પાછો લીધો ને કહેવાળીમાં હાથ ફેર્યો. બપ્પા કહી બોલાવ્યો ગણ બપ્પા ઈકવા. ચેતક આજથી સુધીમાં 3 જણાને મેં બાપ કીધા છે. એક ઉદયાચલના ઓરડેથી ભગવાન સૂરજનારાયણ કોર કાઢે એને મેં બાપ કીધો છે. બીજો મારા જન્મદાતાને મેં બાપ કીધો છે. ત્રીજો ભગવાન એકલિંગજીને બાપ કીધો છે. પણ આય ચેતક આજ તો સલીમની અંબાડીની માથે ડાબા મૂકી દે અને હું જો એને મૂકું તો હું રાણો ન કહેવાઉં. પણ ત્યાં તો ચેતક ધ્રુજવા માંડેલો કે હે રાણા ઓળખી ન શક્યો મને, તારા ઈશારાની જરૂર છે. અને પાછો લીધો ભાઈ ચેતકને અને રાણો મીંડો ચેતકને બિરદાવા.
ચેતક ચેતક તારા ડાબલામાં ભારત વર્ષની આન બાન અને શાન છે. આ ચેતક તારા ડાબલામાં ભારત વર્ષનો હિન્દુ ધર્મ નિર્ભય છે. આ ચેતક તારા ડાબલામાં ભારત વર્ષની બેન દીકરીના શીલ નિર્ભય છે. ચેતક ચેતક કરીને હાકલ કરી પણ ત્યાં તો ચેતક બાગા જામ કરીને ઠેક્યો અને મોરકો ધ્યાન લઈ ગયો. ઘન ઘોરસે દોરસે ધ્યાન લઈ ગયો નટકી. બહલોલ ખાન નામનો સુબો સલીમની અંબાડીની બાજુમાં હાથીની ઉપર સવાર થયો તો એને કીધું કે હિન્દુ કુત્તા આ રહા इसको કાટ ડાલો. એ જ્યાં શબ્દ નીકળ્યો ત્યાં જે ઘોડાને સલીમની ઉપર ઠેકાડ્યો હતો આમ કરીને આમ લગામનો ઈશારો કર્યો ત્યાં બાટી બીર હાક હરડાક ભુચાક ચડી તાક તાક રહી હુર સાક સહુ ગોદ में બોલી કે બોલ હાઈ તોલ બહલોલ ખાપે બાગેરાન પત્તારાન કત્તા કે વિનોદ में. ત્યાં તો બહલોલ ખાના અંબાડીની માથે ગયો ભાઈ અને રાણાની હાથમાં જે લડતા બરસી હતી એ તેદી રાણાની બરસી બોલતી હતી બરક બરક અને શાહી ફોજમાંથી ગોતતી હતી તરક તરક. આમ કે રામ જ્યાં બરસીનો ઘા થયો એ બરસીનો ઘા થતા માથું ઉડી ગયું બહલોલ ખાનું. રાણાના પગમાં માથું પીડ્યું. કવિ કે એનો દેખાવ કેવો લાગ્યો તો. આજની સુધીમાં મિત્રો વિશ્વનો ઇતિહાસનો અભ્યાસ કરી લેજો. આવી ઉપમા કોઈએ નથી આપી. બાટે બિરહાટ હરડાક ભુચાક જડી ધાક ધાક રહી હુદ સાક સહુ ગોદ મેં બોલી કે કબોલ બહલોલ બા બોલી કે કબોલ હાઈ તોલ બહલોલ ખાપે બાગેરાન પદ્દારાન કત્તા કે વિનોદ में तो टोपा कट टोपी कट पित कट शिश कट आई मिली उपमा से उपमा जो मोद में तो के राहु गोद मंगल में मंगल गुरु की गोद गुरु गोद चंद अरु चंद रवि गोद में. राहु गोद मंगल में एक अरे महाराणा प्रतापના ચરણોમાં બધા ગ્રહો ભેગા થયા હતા. કવિ કે કેવી રીતે તો કે રાહુ ગોદ મંગલ में બહલોલ ખાએ માથે કાળો ટોપ ઉડ્યો તો એનો કલર કેવો હતો તો કે કાળો હતો. રાહુનો કલર કેવો હોય કે કાળો હોય. રાહુ ગોદ મંગલ में લોહીનો ફુવારો ઉડતો તો કેવો હતો તો કે લાલ હતો. મંગલનો કલર કેવો હોય તો કે લાલ હોય. રાહુ ગોદ મંગલ में અને મંગલ ગુરુ કી ગોદ. ભેચો નીકળી ગયો તો કે ભેચો કેવો હોય તો કે પીળો હોય. તો કે ગુરુનો કલર કેવો હોય તો કે ये પીળો હોય. રાહુ ગોદ મંગલ में મંગલ ગુરુ કી ગોદ અને ગુરુ ગોદ ચંદ. અને માથેથી ખોપરી નીકળી ગઈ હતી અને મગજનો બહાર નીકળી ગયો તો કે ઈ કેવું હોય તો કે સફેદ હોય. ચંદ્રમા કેવો હોય તો કે સફેદ હોય. રાહુ ગોદ મંગલ में મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ અરુ ચંદ રવિ ગોદ में. રાણાએ જે કેસરી વાઘો પહેર્યો તો એ ખોળામાં આ બધું એક હારે ભેગું થયું હતું. સૂર્ય કેવો હોય તો કે લાલ હોય. રાણાનો વાઘો કેવો હતો તો કે લાલ હતો. આ બધા ગ્રહો રાણાના ખોળામાં એક હારે ભેળા થયા હતા. રાહુ ગોદ મંગલ में મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ અરુ ચંદ રવિ ગોદ में. આવા સિસોદિયા રાજપૂતો. એનો અશ્વ પણ એવો નથી મફતમાં મળતા એંગના મોંઘા મૂલ ચૂકવવા પડતા. ચારણ છે વીરરસનો પૂજારી છે. ચારણ છે દાતારીનો પૂજારી છે. ચારણ છે ભક્તિનો પૂજારી છે. જ્યાં જ્યાં એને જોયું ને એને લખ્યું છે. સાચું બોલવાનું લાગ્યું ને ચારણ સાચું બોલ્યો છે. સિસોદિયા અને ગહેલોત ગોહિલો ખેરગઢ થી ગોહિલો સૌરાષ્ટ્રમાં આવ્યા. તે દર ખેરગઢ તે હાર્યું મરધર મેર સોલઠ માઈ તે પંચાલ કરી પ્રસ્થાન મુરલી ધરન સાચો માન તે કુલુબદેવ કો પ્રતાપ ગણભે ब्रात को रांग आप लाजक बांध लीला लैड सैजकपुर नामे शहर ते दर खेरगढ़ ते आज मरधर मेल सोरठ माज ते पंचाल करी प्रस्थान मुरली धरन साचो मान ते कुलदेव को प्रताप घन भे ब्रात को रांग आप लाजक बांध लीला लहर सैजकपुर नामे शहर. महाराज सैजक जी गोहिलो ना आद्य पुरुष ई सौराष्ट्र में आया. गोहिलो में જેમ સિસોદિયો મહારાણા પ્રતાપ એવા પરાક્રમી થયા એવા જ હમીરજી ગોહિલ સોમનાથની સખાતે ચડ્યા. હમીરજી ગોહિલ જેથી સોમનાથની સખાતે ચડ્યો પણ આપમાંથી ખમકારા મીંડા થવા ખમા 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 થવા માંડ્યું. ભાઈ જગદંબાઓ આવીને ખમકારા મીંડી કરવા હમીરજીને.
સિર સોંપવા સોમનાથ ને આજ હાલ્યો વીર હમીર, ચકરાવામાં સોંપશે એ તો સોમૈયાને સિર. સોમૈયા દાદાને સિર સોંપવા માટે ડગલા માંડ્યા ભાઈ. વેગડો જે ભીલ નામનો ગીરનો ભીલ સરદાર ઈ પણ વારે ચડ્યો. અમીરજી ગોહલ એક રાત વેગડાજી ભીલ ને ત્યાં રોકાણા છે અને વેગડાજી ભીલ ની દીકરી નામ એનું રાજલ. એ રાજલ હમીરજી ગોહિલ ની માથે ઓળગોળ થઈ એક રાતમાં હમીરજી ગોહિલ ને હારે ફેરા ફેરવાની. એક રાત હમીરજી ગોહિલ રાજલ હારે રોકાણા અને ચડ્યા ભાઈ યુદ્ધે. એને ખબર હતી કે હવે પાછું નથી આવવાનું. મોતની હારે પ્રીત બાંધી નીકળી ગયો તો રાજપૂત ભાઈ. મૃત્યુની હારે જેને પ્રીત કરી, દોસ્તી કરી, નીકળી ગયો. દુશ્મનના દાંત ઝેરી નાખ્યા. અસમરા ધડસું ગુદરડા ધૂધગડ માથો ધૂધરડા ઝૂટા હોગામી જંગરા બે કર પર તરફ બે ભડ ડંગરા ઘડી બાજ બાજે ઘડી ડાલગી ની ઘડી બ્રહ્મ ગુજમ કરંગ ખાગલી ની જાગાજીક 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 ધીંગાણામાં બોલાવી દુશ્મનના માથા વાટતો વાટતો હમીરજી ગોહિલ પડ્યો છે. સોમૈયા દાદાના ખોળામાં હમીરજી ગોહિલની ખાંભી છે. પહેલું સમર્પણ હમીરજી ગોહિલે કર્યું. રાજલ પોતાના નાના એવા દીકરાને લઈ અને આજ પોતાના પિયુની ખાંભી જોહારવા માટે આવી છે. સોમૈયા દાદાના દર્શન કર્યા. નાનું બાળક પૂછે છે, માં મારા બાપુ ક્યાં છે? તું કહેતી હતી ને મારા બાપુના દર્શન કરાવીશ. ભગવાન સોમનાથ ની સામે લાંબો હાથ કરીને કીધું કે બેટા તારો બાપ છે. અને એમ કેમ પાછા આવે. પહેલા વહેલા દરિયા ઉપર દાણ લેવાની શરૂઆત મોખડાજી ગોહિલે કરેલી. 22,000 ની ફોજ લઈ અને જે દિવસે નસરુદ્દીન ચડ્યો તેથી આની પાસે 200 રાજપૂતો હતા મોખડાજી ગોહિલ પાસે. શાહનું વેપારીના વાણિયાનું વાણ આવેલું અને દાણ લેવા માટે કીધું કે આમાં તો બાપા ધૂળ ભરી છે. તો કે ધૂળ ઉતરાવી લ્યો. ધૂળ ઉતરાવી લીધી અને બાજુમાં લુહારની કોડ હતી. ધૂળમાં ઉંદડાએ દર પાડેલું. એમાંથી ધૂળની કાંકરીઓ જાય અને એમાંથી હોનાની કણીઓ થઈ જાય. એ લુહારે મોખડાજી ગોહિલને ખબર આપી કે બાપુ આ ધૂળ નથી, આ તો હોનું છે, ધૂળ મિશ્રિત કરેલું. એટલે મોખડાજી ગોહિલે બધું હોનું ગળાવી લીધું ને પાછી ધૂળ ભરી દીધી. વેપારીએ કીધું કે મારી ધૂળ લાવો. તો કે આ બાપા ધૂળ રહી. તો કે ધૂળ નહીં હોનું હતું. કે ત્યાં તો આમાં પોંચમાં ધૂળ લખાવી છે, ધૂળ લઈ જા. અને બાદશાહને આ વાતની જાણ થઈ. 22,000 નસરુદ્દીન આવ્યો. મોખડાજી ગોહિલને કીધું કે મોખડાજી ભાગી જવાય અને વિદય વીર થવું મોખડો મેન હટું મેદાન વીર ભય મમ વંશ મેં આગે ભીષ્મ સમાન. મારાથી હવે ભગાય નહીં. હું રાજપૂતનો દીકરો, પારસના પગલા ભરાય નહીં. મોતની હારે પ્રીત બાંધવા વાળો હું. મારા કુળમાં પિતામાં ભીષ્મ જેવા અને મહારાણા પ્રતાપ જેવા જન્મ્યા હોય. હવે હું પારસના ડગલા ન ભરી શકું. તો કે કાળ ભેટી જશે. કાળ ભેટતો હોય તો આજ ભેટે, બાકી મારાથી ભગાય નહીં. અને મોખડોજી 22,000 ની ફોજની સામે ચડ્યો. પણ બધે ધૂડ ત્રંબાલ રાગ સિંધુ સુર રાજે ખેલત નારદ ખ્યાલ શિવ નિજ સૈન સમાજ ભૈરવ ગણગર ભૂત જગે ત્રૈલોચન જ્વાલાંગ આજ સંગ અપ્સરા લીન કર में वरमाला पल चरण पंख लगे परन धुमर कंपन नभ धरन रथ खेची रवि देखन रहो न जब लगे भूप गोहिल नरन पण करे गाव पर गाव दाव कर जोर दिखावे कटे शीश कर हाथ चाक पर दौर चढ़ावे टूटे तरीके तंग अंग गजरुंड गुटावे पग तरह कड़ी बिखरन लगी बनो युद्ध बिगड़ो बड़ो हद करत लरत हनुमंत जू महावीर जब मोखड़ो. બાદશાહે મોખડાજી ગોહિલનો હાકલો સાંભળીને હાથીની અંબાડી પરથી પડી ન જવાય એટલા માટે હાકલોથી પોતાના પગ બાંધી દીધા હતા. બાદશાહ ગજ પર ચડ્યો પદ જંજીર લગાજ ખુલ્લા દરવાજા કિયા અને દુહુ ફોજ દરસાઈ અને ચડ્યો ધીંગાણા ભાઈ. પણ ત્યાં તો ઢૂંઢે ઢૂંઢ દીધા દાળ ખલકે જગત વહેતી ખાલ ગીત ગણ ગમક કરતી ગુટ ભરતી ભવાની બ્રેકુંડ હમલા બીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડક દેવા દામડ દાણવા જમદો લાગો મામલો વડલો માથો પડ્યો ઘોઘા માય અને ધડગ્યો ખદડ પર લગધાય. રાજા શિવ પડીયો રાનદ મારું ધડ લગ્યો ગસમાન સરબિન બાહ તો શમશેર જવના
દીદ દંતા ઝેર પેર બનાથ કો થર પગ લડિયો હાથ કોસે લગ. માથું ઘોઘાના પાદરમાં પડી ગયું અને ખદડપર નામનું ગામ છે ઘોઘાથી 7 કોસ દૂર. ત્યાં સુધી માથું વગરનું ધડ છે એ મોખડાજી ગોહિલનું લડ્યું છે અને બાદશાહી ફોજના કટકા કરીને બાદશાહની ફોજ ભાગી અને મોખડાજી ગોહિલને સામે ગળીનો દોરો નાખ્યો ત્યારે એનું ધડ પડ્યું